આજે જે પ્રમાણે ગુજરાતનું બજેટ છે અને નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચી ચૂક્યા છે અને બજેટની હવે શરૂઆત થશે। આપ જુઓ સીધા ગાંધીનગરથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતનો વાર્ષિક 2026-27નું બજેટ આજે રજૂ કરવામાં આવશે ત્યારે નાણામંત્રી કનુ દેસાઈ બજેટ લઈ અને પહોંચી ચૂક્યા છે વિધાનસભા। તમામ અધિકારીઓ સાથે હાલ વિધાનસભા તેઓ પહોંચ્યા છે। આજે દેશ જે રીતે રાજ્યનું બજેટ છે આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થશે તો 2026-27 નાણામંત્રી આ અંદાજપત્ર રજૂ કરશે। વાર્ષિક અંદાજપત્ર આજે રજૂ કરવામાં આવશે। ઓનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। જી અર્પણ, આજે રાજ્યનું બજેટ નક્કી કરવામાં આવશે અને રજૂ કરવામાં આવશે। કનુ દેસાઈ પહોંચી ચૂક્યા છે બજેટ રજૂ કરવા માટે। બિલકુલ મિત્તલ, નાણામંત્રી કનુ દેસાઈ જે છે તે પોતાના નાણાં વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે અહીંયા વિધાનસભાના પ્રાંગણમાં પહોંચી ચૂક્યા છે, જેને આપણે વિધાનસભાના પગથિયા કહીએ છીએ ત્યાં પહોંચી ચૂક્યા છે। બસ ગણતરીની મિનિટોમાં જ હવે તેઓ વિધાનસભામાં પ્રવેશ કરશે, એટલે 12 વાગે જે સત્રની શરૂઆત થવાની છે અને તે બાદ લગભગ 1 વાગે બજેટ રજૂ કરશે નાણામંત્રી। આ ગણતરીની પળોમાં જ નાણામંત્રીની પ્રારંભિક પ્રતિક્રિયા બજેટ અંગેની આવી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। તમામ વ્યવસ્થા થઈ ગઈ છે અને બસ નાણામંત્રી કનુભાઈ દેસાઈ હવે મીડિયા સાથે વાતચીત કરે તેવી સંભાવના જોવાઈ રહી છે કે જે તેઓ હાલ મીડિયા માટે બનાવવામાં આવેલા પોડિયમ તરફ પહોંચી રહ્યા છે। જી મિત્તલ, બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ। તો હાલ તેઓ પહોંચી રહ્યા છે અને આ બજેટમાં અનેક જે આશાઓ છે અને ગ્રામીણ લેવલે ખાસ કરી બજેટમાં જે વધારો કરવામાં આવી શકે છે અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પણ વાત કરવામાં આવી શકે છે ત્યારે હાલ નાણામંત્રી પહોંચી ચૂક્યા છે, કનુ દેસાઈ પહોંચી ચૂક્યા છે અને નાણામંત્રીની પ્રતિક્રિયા લેવામાં આવશે થોડીક જ વારમાં। વર્ષ 2026-27 માટે નાણામંત્રી આજે બજેટ રજૂ કરશે। ગુજરાત રાજ્યનું બજેટ નાણામંત્રી આજે રજૂ કરશે। 4 લાખ કરોડને પાર આ બજેટ જાય તેવી પણ સંભાવના છે। ચૂંટણીને લઈને મોટી જાહેરાત આ બજેટમાં પણ થઈ શકે છે ત્યારે વિધાનસભામાં થોડીક જ વારમાં રાજ્યનું બજેટ નાણામંત્રી રજૂ કરશે। હાલ નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચી ચૂક્યા છે। તમામ અધિકારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે અને થોડીક જ વારમાં તેઓ બજેટને લઈને પ્રતિક્રિયા આપશે। નાણામંત્રી કનુ દેસાઈ સતત આ 5મી વખત બજેટ રજૂ કરશે અને આ બજેટ વડાપ્રધાન માનનીય મોદીજીના વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારત એના લક્ષ્યને આગળ વધારતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકારનું આ પાંચમું બજેટ છે અને આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી, યુવાનો, નારી શક્તિ આ બધાનો સમાવેશ કરીને સૌથી વધુ ભાર જે આપવામાં આવ્યો છે તે ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકાય એના ઉપર ભાર આપવામાં આવ્યો છે। સાથે સાથે મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી આધારિત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ આ બધી પોલિસીઓ અને ટેક્સટાઇલને વેગ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું। સાહેબ, એક જ સવાલ, આજે આ કાળા કલરની બેગ કોઈ ખાસ કારણ એનું? ના, કંઈ નહીં સર, હિન્દી ત્યારે આપ જુઓ જે રીતે જણાવ્યું કે મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ખાસ કરી વધુ ભાર મૂકવામાં આવી શકે છે। માત્ર થોડીક જ વારમાં હવે બજેટ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે અને ખાસ જો વાત કરવામાં આવે આ બજેટને લઈને, ચૂંટણીને લઈને અનેક જાહેરાત કરવામાં આવી છે ત્યારે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થશે। વર્ષ 2026-27 માટે નાણામંત્રી અંદાજપત્ર રજૂ કરશે ત્યારે મુખ્યમંત્રી પણ હવે વિધાનસભા ખાતે પહોંચી ચૂક્યા છે। સાહેબ, બજેટ રજૂ થશે, કયા પ્રકારનું બજેટ રહેવાની શક્યતા? દર વર્ષની જેમ જ આ વર્ષે ગુજરાતના નાણામંત્રી માન્ય કનુભાઈ દેસાઈ 26-27ના વર્ષનું બજેટ આજે રજૂ કરશે। જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અત્યારે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવા માટે ગુજરાત પણ વિકસિત ગુજરાતના લીડ સાથે આગળ વધે
જન જનની સુખાકારી, જન જન માટે દરેકને ગૌરવવંતું જીવન જીવવા માટે અને દરેકનો ખ્યાલ રાખીને છેવાડાના માણસનું ધ્યાન રાખી અને માન્ય કનુભાઈએ, હું વિશ્વાસ છે મને કે કનુભાઈ ખૂબ સારી રીતે જન સુખાકારીનું ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરશે અને વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાતને પણ પ્રોત્સાહિત કરતું, એને આગળ લઈ જતું બજેટ, એનો વધુ ને વધુ મજબૂત પાયો કરતું બજેટ હશે. આભાર. થેન્ક યુ.